આજથી 50 વર્ષ પછી તમે ભારતને ક્યાં જુઓ છો? જો હિન્દુઓ નહીં જાગે તો આજથી 50 વર્ષ પછી એ દેશ આપણો મુસ્લિમ દેશોમાં ગણાશે. હું આ જ જોઉં છું, બીજું કંઈ જ મને દેખાતું નથી. અત્યારે આપણે જોઈએ કે સારી સુવિધા, સારો મકાન, સારું ઘર રહેવા માટે મળી જાય તો ઇનફ છે. પણ આપણે એનાથી બહાર નીકળીને જોશું કે કદાચ તમારી પાસે બંગલા હશે, કદાચ તમારી પાસે સારી સુવિધા હશે બધી જ વસ્તુની, કદાચ રોડ રસ્તા સારા હશે, પણ આ દેશમાં તમારું રાજ, તમારું અસ્તિત્વ નહીં હોય તો એ શું કામના? તમારી પાસે ઘર સારું હશે ને તો એ સળગાવી દેવામાં આવશે, કપડાં હશે તો એ ફાડી નાખવામાં આવશે, રોટલી હશે તો એ છીનવી લેવામાં આવશે, પણ તમારો ધર્મ હશે ને તો તમને કોઈ અડી નહીં શકે. અત્યારે એવા બનાવો, મારો એક કચ્છમાં મિત્ર છે, અમે એવું સાંભળેલું છે કે એ લોકો બહાર નીકળતા હોય ને તો એમ કે આજથી થોડાક ટાઈમ પછી આ ઘર મારું, આ ઘર મારું એમ. પણ આ હિન્દુઓને સમજાતું નથી. હિન્દુઓ માત્ર ને માત્ર પોતાના સ્વાર્થથી આગળ વધે છે, એક થતા નથી. સમાજવાદને છોડવાની જરૂર છે, એક થવાની જરૂર છે. બાકી તમારી પાસે પૈસા તમે કમાઈ લેશો, બધું જ કમાઈ લેશો, નામ કમાઈ લેશો, પણ ઘરે આવીને 40-50 લોકોનું ટોળું તમને મારી નાખશે, તમારા દીકરાને મારી નાખશે તો એ પૈસા શું કામ? કોઈ કામ નથી. શું એ તમારી પાસે પૈસામાં તાકાત છે કે દીકરાને તમે પાછો લાવી શકશો? નહીં. તો પછી શું કામ પૈસા પાછળ ભાગવું? ભાગો સાથે સાથે પૈસા હારે, નો ડાઉટ, પણ સાથે સાથે તમારા ધર્મને લઈને ભાગો. જો તમારા ધર્મમાં તાકાત નહીં હોય ને તો બીજો ધર્મ તમારા પર રાજ કરી જશે. તમારા પૈસા કઈ જ કામ નહીં આવે. તમારા ઘરેથી તમારી બેન દીકરીને ઉઠાવી જવામાં આવશે, એની સાથે શોષણ થશે એનું, એને શું કહેવાય કે બરબાદ કરી દેવામાં આવશે, પણ તમારા પૈસા ત્યારે કઈ કામ નહીં આવે.